વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, જેમાં આજનો આપણો ટોપિક છે એટીપી અને એનએડીપીએચ ક્યાં ઉપયોગમાં આવે છે, એટલે કે વેર આર ધ એટીપી એન્ડ એનએડીપીએચ યુઝડ. તો અગાઉના લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા કે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનના માધ્યમથી નિપજ સ્વરૂપે આપણને, તમને બધાને ખ્યાલ છે, એટીપી બને છે, એનએડીપીએચ સર્જાય છે. તો હવે એટીપીનો ઉપયોગ ક્યાં થતો હશે, એનએડીપીએચનું શું થતું હશે? ઓકે, એ સમય દરમિયાન જે નિપજ આપણને ઓક્સિજન પ્રાપ્ત થયું હતું એ ક્યાં જતું હશે? તો આવો આપણે સમજીએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે પ્રકાશ પ્રક્રિયાની નિપજ જેવી કે એટીપી, એનએડીપીએચ અને ઓક્સિજન છે, તેમાંથી ઓક્સિજન હરિતકણની બહાર પ્રસરણ પામે છે. તો હરિતકણ નામની અંગિકા પર્ણમાં આવેલી છે, મધ્ય પર્ણપેશીમાં. તો આ જે કંઈ ઓક્સિજન છે નિપજ સ્વરૂપે, એ વનસ્પતિ પોતે વાતાવરણમાં ગુમાવે છે હરિતકણના માધ્યમથી. જ્યારે એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. ખાસ યાદ રાખજો, જે કાંઈ એટીપી છે, એનએડીપીએચ છે, એનો ઉપયોગ ક્યાં થશે? તો કે શર્કરાનું નિર્માણ કરવામાં, એટલે કે સુક્રોઝ છે, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ છે. ઓકે, આ બધા ઘટકોના નિર્માણમાં આપણે એમ કહી શકીએ કે એટીપી અને એનએડીપીએચનો વપરાશ થતો જોવા મળે છે. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે. ઓકે, તો આ પ્રકાશ સંશ્લેષણ જે થાય છે એમાંનો એક અગત્યનો તબક્કો, જેને આપણે કહીએ જૈવ સંશ્લેષણ તબક્કો. જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન શર્કરાનું નિર્માણ થતું જોવા મળે છે, એટલે કે ગ્લુકોઝ સંશ્લેષિત થતો જોવા મળે છે, એમ આપણે કહી શકીએ. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી. સીધી રીતે પ્રકાશ પર નિર્ભર એટલે શું? તો કે તમને બધાને ખ્યાલ છે, પટલમય તંત્ર ગ્રેના છે એની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થયું છે તે હવે હરિતકણ નામની રચનામાં આધારકની અંદર જશે. તો જે કાંઈ એટીપી અને એનએડીપીએચ છે એ હરિતકણના આધારકની અંદર ગ્લુકોઝના સંશ્લેષણ અર્થે કાર્ય કરશે. તો આપણે એમ કહી શકીએ કે દેખીતી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયામાં જે નિપજો બને છે તેના પર આધારિત હોય છે. પણ તે CO2 અને પાણી ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય છે. તો પ્રકાશ પ્રક્રિયાની નિપજો કઈ છે? તો કે એટીપી અને એનએડીપીએચ. તો એના પર નિર્ભર હોય છે, એમ આપણે કહી શકીએ. તમને કદાચ આશ્ચર્ય થશે કે આવું પરીક્ષણ કેવી રીતે કરી શકાય? તો ખરેખર આપણને બધાને જાણવાની જિજ્ઞાસા છે કે જે કંઈ એટીપી અને એનએડીપીએચ છે એ બને છે પટલમય તંત્ર ગ્રેનામાં, એ આવે છે આધારકમાં. તો કેવી રીતે ગ્લુકોઝ બનતો હશે આપણને હજુ ખબર નથી. તો આપણે જાણવું છે કે શર્કરાનું ઉત્પાદન કેવી રીતે થાય છે. તે ખૂબ જ સરળ છે, પણ જાણવું ખૂબ જ સરળ છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવવા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડોક સમય સુધી ચાલુ રહે છે. તો ખરેખર પ્રકાશની પ્રક્રિયાને અટકાવવા માટે શું થાય છે? તો કે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા છે થોડા સમય સુધી ગતિવંત હોય છે, પછી ધીમે 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 એ પ્રક્રિયા બંધ થતી જોવા મળે છે. જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો આવું પુનઃ શરૂ થાય છે. તો તમને બધાને ખ્યાલ છે, દિવસ દરમિયાન વનસ્પતિને પ્રકાશ પ્રાપ્ત થતો હોય છે. ઓકે, રાત્રિ દરમિયાન અંધકાર સર્જાય છે. તો જ્યારે જ્યારે પ્રકાશ બંધ થાય છે મળવાનું, ત્યારે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા બંધ થઈ જાય છે. ફરી પાછું પ્રકાશ આપવામાં આવે તો શરૂ થાય છે, એટલે કે ગ્લુકોઝ બને છે, બંધ થાય છે, બને છે. આવું સતત શરૂ રહેતું હોય છે. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા કહેવું શું ખોટું છે? તમારા મિત્રો વચ્ચે તેની ચર્ચા કરો. ચાલો, તો હવે આપણે જોઈએ કોણે કામ કર્યું હતું, કેવી રીતે કર્યું હતું, ક્યાં કર્યું હતું. હવે સમજો કે જે કાંઈ નિપજો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, કોના નિર્માણમાં? ગ્લુકોઝના નિર્માણમાં. આવો હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ કેવી રીતે થાય છે. આપણને ખબર નથી, પણ આપણે સમજવાનું છે કે કેવી રીતે થતો હશે. તો આપણે પહેલાં જોયેલું છે કે H2Oની સાથે CO2 સંકળાઈને CH2ON અથવા શર્કરા ઉત્પન્ન કરે છે.
તો તમને સામાન્ય સમીકરણ યાદ છે, કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે સંયોજાય તો શું બનાવે? તો તમને બધાને ખ્યાલ છે, કાર્બોદિતનું નિર્માણ કરે. તો કાર્બોદિતનું સામાન્ય સમીકરણ શું છે? CH2O, ઓકે, ઇન્ટુ બ્રેકેટ N. ચાલો, વૈજ્ઞાનિકોની ઉત્સુકતાથી તેઓએ એ શોધ્યું કે આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે. તો ખરેખર મેલ્વિન અને કેલ્વિનનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. મેલ્વિન કેલ્વિન એ બંને અલગ નથી, એક જ વૈજ્ઞાનિકનું આખું નામ છે મેલ્વિન કેલ્વિન, ઓકે. અથવા એ જાણવું જોઈએ કે CO2નો આ પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું સ્થાપન થવાને લીધે પહેલી નિપજ કઈ બને છે. તો ખરેખર આપણને બધાને પ્રશ્ન થાય કે જ્યારે જે કાંઈ વાતાવરણનો CO2 છે એ વનસ્પતિની અંદર દાખલ થાય છે, ઓકે, તો જ્યારે CO2નું સ્થાપન થતું હોય ત્યારે બનતી પ્રારંભિક નિપજ કઈ હશે? આપણને ખબર હજી નથી. દ્વિતીય વિશ્વયુદ્ધના થોડાક સમય પછી, એટલે કે 1942 પછી, લાભદાયી ઉપયોગ માટે રેડિયો આઇસોટોપ્સનો ઉપયોગ કરી પ્રયત્ન કરાયો હતો. રેડિયો આઇસોટોપ એટલે શું? તો કે અહીંયા આપણે કોઈ પણ ઘટક હોય, આ બધા ઘટકો કેવા છે? કલરલેસ, રંગહીન છે. આપણે રંગીન જોવા હોય તો માધ્યમની અંદર રેડિયોએક્ટિવ આઇસોટોપનો ઉપયોગ કરવો પડે. એનાથી શું થશે? તો કે એનાથી આપણને ચળકતો રંગ જોવા મળશે, કે જેથી આપણને ખ્યાલ આવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કે કઈ જગ્યાએ આપણી નિપજ છે, ઓકે, બનેલી છે. જેમાં મેલ્વિન કેલ્વિનનું કાર્ય વખાણવા લાયક હતું. તેઓએ રેડિયોએક્ટિવ કાર્બન-14નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો MCQ છે, યાદ રાખજો. સૌ પ્રથમ વાર, ઓકે, લીલની અંદર પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? મેલ્વિન કેલ્વિન દ્વારા. કયો રેડિયોએક્ટિવ લેવામાં આવ્યો હતો? કાર્બન-14, ઓકે. ચાલો, અને સંશોધન કર્યું કે CO2ના સ્થાપનથી નિપજ તરીકે એક 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. તેમણે એટલે કોને? મેલ્વિન કેલ્વિને. ઓકે, શું કર્યું? તો કે એણે જોયું, અવલોકન કર્યું કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન વનસ્પતિમાં થાય છે ત્યારે પ્રારંભિક પેદાશ કઈ બને છે? તો કે 3 કાર્બનયુક્ત સંયોજન, ઓકે, જેનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો 3 કાર્બનયુક્ત સંયોજન ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે. ક્યારે? વાતાવરણમાંથી જ્યારે CO2 છે વનસ્પતિના પર્ણમાં દાખલ થાય છે, ત્યારે CO2નું સ્થાપન થાય છે, અને આ સમયગાળા દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ 3 કાર્બનયુક્ત પ્રારંભિક પેદાશ નિર્માણ પામે છે, જેનું નામ છે ફોસ્ફોગ્લિસરિક એસિડ, ઓકે. તો જૈવ સંશ્લેષણની પ્રાથમિક નિપજ કઈ છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવાનો ફોસ્ફોગ્લિસરિક એસિડ. અહીંયા સુધી ક્લિયર? અથવા તો અંધકાર પ્રક્રિયાની પ્રથમ નિપજ જણાવો તો પણ એ જ થશે. ચાલો, આમ તેને સાંભળજો હવે, કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું. તો પ્રથમવાર મેલ્વિન કેલ્વિને શોધ કરી હતી, એટલા માટે એ ચક્રનું નામ આપી દીધું. જૈવ સંશ્લેષણ તબક્કો તો કહીએ છીએ આપણે, પણ મેલ્વિન કેલ્વિને સંશોધન કર્યું હોવાથી તેને કેલ્વિન ચક્ર પણ કહેવામાં આવે છે. તો તમને પ્રશ્ન પૂછે કેલ્વિન ચક્રની પ્રાથમિક નિપજ જણાવો તો તમે લખી શકો ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને આપણે PGA કહીએ. તો સૌ પ્રથમ નિપજ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી, અથવા ટૂંકમાં તેને PGA અથવા તો 3 કાર્બનયુક્ત સંયોજન કહે છે. કેટલા કાર્બન પરમાણુ ધરાવે? 3. ચાલો, તો અહીંયા પ્રારંભિક નિપજ તમને આવડી ગઈ. અગત્યનો પ્રશ્ન છે. બીજું, વૈજ્ઞાનિકોએ તે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓ CO2નું સ્થાપન કર્યા પછી પહેલી નિપજ PGA જ બનાવે છે? તો ખરેખર કેલ્વિન છે, બેન્સન છે, બાસામ છે, પ્રયોગશાળાની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકો કામ કરતા હોય. ખાલી એક જ કામ કરતો એવું જરૂરી હોતું નથી. તો એવી જ રીતે મેલ્વિન કેલ્વિન, બેન્સન અને બાસામ, આ ત્રણેય વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે વનસ્પતિઓ ઉપર CO2નું સ્થાપન કર્યું. પછી પહેલી નિપજ કઈ બને છે જોયું, તો એને ખ્યાલ આવ્યો કે ફોસ્ફોગ્લિસરિક એસિડ જ બનાવે છે. અને પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નિપજનું નિર્માણ થતું હશે? તો પાછા વૈજ્ઞાનિકોને એવો પ્રશ્ન થયો કે અત્યારે તો આપણે જોયું કે PGA બને છે, પણ
સૃષ્ટિમાં તો ઘણી બધી વનસ્પતિ છે. આપણે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો અનાવૃત, આવૃત બીજધારી, એકદળી, દ્વિદળી. તો દ્વિદળીની અંદર એણે અવલોકન કર્યું તો એને પીજીએ જોવા મળ્યું. તો એકદળી વનસ્પતિમાં પીજીએ બનતું હશે કે કોઈ બીજું સંયોજન? તો અન્ય વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું, જ્યાં CO2નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નિપજ પુનઃ એક કાર્બનિક એસિડ જ હતો. તેમાં કાર્બનના 4 પરમાણુ હતા. આ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા OAA તરીકે ઓળખવામાં આવ્યો. તો જુઓ અહીંયા તમને શું ખબર પડી? 3 કાર્બનયુક્ત સંયોજન તો બનતું હતું, એ તો અવલોકન કર્યું હતું, પણ પાછળથી ખબર પડી કે ઘણી બધી એવી વનસ્પતિઓ પણ છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થવાથી 4 કાર્બનયુક્ત નિપજ અસ્તિત્વમાં આવે છે, જેનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓકે, યાદ રાખજો. તો અહીંયા તમને C3 અને C4 2 સંયોજનો પ્રાપ્ત થયા. ક્યારે? CO2નું સ્થાપન થાય ત્યારે. ત્યાર પછીથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2ના સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે. એમ કહી શકીએ કે જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નિપજ જો 3 કાર્બન હોય, જેમ કે PGAની હતી, તેને C3 પરિપથ, અને જેમની પ્રથમ નિપજ 4 કાર્બન એસિડ હતી, જેનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ, કે જેને C4 પરિપથ કહે છે. આ બંને સમૂહોની વનસ્પતિઓમાં અન્ય આનુષંગિક લાક્ષણિકતાઓ પણ હોય છે, જેની ચર્ચા આપણે પછીથી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા C3 પરિપથ અને C4 પરિપથ નિપજ કઈ બને છે એના આધારે એનું નામ છે. જુઓ, C3 પરિપથ કેવી રીતે યાદ રહેશે તમને? કેટલીક એવી વનસ્પતિ કે જેમાં CO2ના સ્થાપન દરમિયાન ઉદ્ભવતી પ્રારંભિક પેદાશ જો 3 કાર્બન હોય, જેમ કે ફોસ્ફોગ્લિસરિક એસિડ, તો એને C3 પરિપથ કહેવાય. C4 શા માટે કીધું? તો કે કેટલીક એવી વનસ્પતિ કે જેમાં CO2ના સ્થાપન દરમિયાન ઉદ્ભવતી પ્રારંભિક પેદાશ 4 કાર્બનયુક્ત હોય, ઓક્ઝેલો એસિટિક એસિડ, તો એને આપણે કહીશું C4. ઓકે, તો બંને વ્યાખ્યા યાદ રાખવાની છે. ટૂંકમાં તમને નિપજ ખબર હોવી જોઈએ, 3 કાર્બનવાળી છે કે 4 કાર્બન, એટલે આવડી જશે. ચાલો, CO2નો પ્રાથમિક ગ્રાહક. તો હવે CO2 વાતાવરણમાંથી વનસ્પતિમાં દાખલ થાય છે તો એને સ્વીકારનાર કોણ છે? CO2નો કોઈ ગ્રાહક તો હશે ને? તો એ જાણવાનું છે આપણે. ધ પ્રાઇમરી એક્સેપ્ટર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આવો હવે આપણે આપણી જાતને જ એક પ્રશ્ન પૂછીએ, જેવી રીતે તે વૈજ્ઞાનિકો દ્વારા પૂછાયેલો હતો, કે જેઓ અંધકાર પ્રક્રિયાને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ઓકે, તો કેલ્વિન છે, બેન્સન છે, બાસામ છે, આ બધા સંઘર્ષ કરતા હતા જાણવા માટે કે કેવી રીતે CO2નું સ્થાપન થતું હોય છે. તે અણુમાં CO2નું ગ્રહણ કર્યા પછી કેટલા કાર્બન પરમાણુઓ ધરાવે છે? તો CO2નું સ્થાપન થઈ ગયા પછી ઓકે, કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે? તો PGAના સ્વરૂપમાં 3 કાર્બન પરમાણુઓ ધરાવતો હશે. આ પ્રશ્ન હતો કેલ્વિન, બેન્સન અને બાસામ માટે. તો આવો આપણે સમજીએ કે CO2નો સ્વીકારનાર કોણ છે. ખૂબ જ અનઅપેક્ષિત રીતનો અભ્યાસ દર્શાવે છે કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટોસ શર્કરા હતી. ખાલી કીટોસ શર્કરા નહીં, કીટોપેન્ટોસ શર્કરા. કારણ તો કે 5 કાર્બન ધરાવતી હોય એવી શર્કરાને પેન્ટોસ શર્કરા કહેવાય. એમાં કીટોન સમૂહ આવેલો છે, એટલા માટે એને આપણે કીટોપેન્ટોસ શર્કરા કહીએ છીએ. તો કીટોપેન્ટોસ શર્કરાનું ઉદાહરણ છે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. પહેલા અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ આવેલો હોય તેને 1,5-બાયફોસ્ફેટ કહેવામાં આવે છે. રિબ્યુલોઝ એ શર્કરાનું નામ છે. તો રિબ્યુલોઝના પહેલા અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ આવેલો હોય એનું આખું નામ છે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. આપણે એને ટૂંકમાં RUBP કહીએ છીએ. ઓકે, શું તમારામાંથી કોઈએ આ સંભાવના વિશે વિચાર્યું હતું? ચિંતા ન કરો, વૈજ્ઞાનિકોએ પણ આ તારણ સુધી પહોંચવા માટે ઘણો સમય લીધો હતો. તો ખરેખર આ રાતોરાત નથી થતું હોતું. આ બધા પ્રયોગો છે જટિલ હોય છે, સમજવા મુશ્કેલી ભર્યા હોય છે. તો ઘણા બધા દિવસો લાગ્યા. ત્યારે જઈને કેલ્વિન, બેન્સન અને બાસામે અવલોકન કર્યું કે જે કાંઈ CO2 છે એને સ્વીકારનાર પ્રાથમિક ગ્રાહક કોણ છે? તો કે રિબ્યુલોઝ 1,5-બાયફોસ્ફેટ. પોતે કેવો છે? તો કે 5 કાર્બનયુક્ત કીટોપેન્ટોસ શર્કરા છે. તેમણે કોઈ નિર્ણય પર પહોંચતા પહેલાં બધા પ્રયોગો કર્યા હતા. તેઓ એમ પણ માનતા હતા કે પહેલી નિપજ 3 કાર્બનયુક્ત એસિડ હોય,
તો પ્રાથમિક ગ્રાહક એ 2 કાર્બનવાળું સંયોજન હશે. ઓકે, તો 3 કાર્બનવાળી નિપજ જો આપણને મળતી હોય તો આપણને શું હોય કે 2 કાર્બનવાળો કોઈ સંયોજન હશે, પણ એવું હતું નહીં. તેઓએ 5 કાર્બનવાળો પદાર્થ સંયોજન RUBPના સંશોધન પહેલાં 2 કાર્બનવાળા સંયોજનને ઓળખવા માટેના પ્રયત્નો ઘણા વર્ષો સુધી કર્યા. તો ખરેખર શરૂઆતમાં વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે 2 કાર્બનવાળું કોઈ સંયોજન હશે કે જે કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાતું હશે, પણ પાછળથી ખબર પડી કે ખરેખર 5 કાર્બનયુક્ત સંયોજન છે RUBP, જે CO2નો પ્રાથમિક ગ્રાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્વિન, બેન્સન અને બાસામનું બહુ મોટું યોગદાન છે. આપણને ખાલી થિયરી સમજતા હોય ત્યારે એવું જ લાગે કે RUBP CO2 સાથે સંયોજાય PGA બનાવે છે, પણ જ્યારે ખરેખર આ બધું કાર્ય થતું હોય ત્યારે એટલું બધું સરળ હોતું નથી. ઘણા બધા વર્ષો લાગતા હોય છે આ પ્રયોગો પાછળ. તો આજે આપણે માત્ર એટલું જ શીખ્યા કે ATP, NADPH અને ઓક્સિજન ક્યાં વપરાય છે. સૌ પ્રથમ C3 પરિપથ, C4 પરિપથનું કેવી રીતે કાર્ય થયું, કેવી રીતે 3 કાર્બનયુક્ત સંયોજન પ્રાપ્ત થયું, 4 કાર્બનયુક્ત સંયોજન, CO2નું પ્રાથમિક ગ્રાહક કોણ, આ બધા જ પોઈન્ટ વિશે આપણે વિચાર વિમર્શ કર્યો. નેક્સ્ટ ટાઈમ હું તમને જૈવ સંશ્લેષણ પ્રક્રિયા અથવા તો કેલ્વિન ચક્ર વિશે સમજૂતી આપીશ. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.